સારામાં સારી આપણી પાસે ક્લાસ નોટ્સ. આ આપણી હંમેશા પ્રાયોરિટી હશે. તો હું તમને ક્લાસ નોટ્સ બનાવડાવીશ, આપણે એ પ્રમાણે કામ કરવાનું. આજે જો તમે સમજી ગયા તો અભ્યાસક્રમ આવો ને આવો જ રહેવાનો છે, આમાં કઈ બદલાવાનું નથી. અને આ બધાનો અભ્યાસ વ્યક્તિ કેમ કરે છે? વાય. તમને આમાંથી કોઈ એક જ વસ્તુ વધારે ગમતી હશે, નૃત્ય, તમને સંગીત, સ્થાપત્ય. હવે જો આ ભાઈ સ્થાપત્ય જોવા જશે ને તો આ ભાઈ અંદર ખોવાઈ જશે. બાકી અમુક એવા છે કે જે સીધા ને સીધા જ પાછા આવે, આજુબાજુથી કોઈ રસ જ ના હોય. પણ આ ભાઈ સ્થાપત્ય જોવા જશે ને તો અહીંયા બારી બાજુ જોશે, થાંભલા જોશે, ચંદરવા જોશે, પગથિયા જોશે, ગર્ભગૃહ જોશે. જેનો જેમાં રસ હોય ને એને જોવાનો તરીકો કેવો હોય? અલગ. તો કળાથી વ્યક્તિમાં શેનો જન્મ થાય છે? સ્પિરિટનો જન્મ થાય છે, ભાવનો જન્મ થાય છે. કળા વ્યક્તિમાં ભાવ, ઇમોશન્સને જન્મ આપે છે. અને ઇમોશન્સથી વ્યક્તિમાં તેને ઉપર લાવવાની, તેને સાચવવાની, તેમાં બદલાવ લાવવાની, તેનો વિકાસ કરવાની શું વધી જાય? સ્પિરિટ. કે ચિત્ર એવું બનાવવું ને કે 10 માણસ જોઈ રહે, તો તમારામાં ભાવનાત્મકતા ભળી અને એમાં સ્પિરિટ ભળી, તો તમે એનું શું કરશો ખબર છે? નવીન રીતે સર્જન કરશો. આ જ ઘટનાને કહેવાય છે સાંસ્કૃતિક વારસામાં થયેલી ઉત્ક્રાંતિ. ઉત્ક્રાંતિ એટલે શું? વિકાસ. જ્યારે માણસ જૂની વસ્તુની સાથે એક નવો કોન્સેપ્ટ લાવે છે તો આ વસ્તુને શું કહેવાશે? ઉત્ક્રાંતિ.